નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11ના મનોવિજ્ઞાન વિષયના પાઠ 6 સ્મરણ અને વિસ્મરણ એ પાઠમાં સ્મરણની વ્યાખ્યા અને એના તબક્કા આ બે મુદ્દા વિશે ચર્ચા કરવાની છે. તો સૌ પ્રથમ સ્મરણ એના વિશે સમજીએ અને વિસ્મરણ. સ્મરણ એટલે તો કે સ્મૃતિ અને વિસ્મરણ એટલે વિસ્મૃતિ. યાદ રાખી શકીએ છીએ અને સાથે બધું જ યાદ રાખી શકતા નથી અને એ જરૂરી પણ છે, તો એને કહી શકાય વિસ્મૃતિ. અમુક બાબત એવી છે કે જેને આપણે લાંબા સમય સુધી યાદ રાખી શકીએ છીએ, તો એ થયું સ્મૃતિ અથવા તો સ્મરણ. અને અમુક બાબતો, બધી જ બાબતો એમાંની યાદ રહેતી નથી અને એ ભૂલાવવી પણ જરૂરી છે. આપણા જીવન સુખમય યોગ્ય રીતે જીવન જીવવા માટે અમુક બાબતો છે એ ભૂલવી પણ જરૂરી છે, તો એ છે વિસ્મરણ. તો આ બંને ખાસ મહત્ત્વના મુદ્દાઓ છે, એના વિશેની આપણે ચર્ચા કરવાની છે. તો એના પહેલાં સૌ પ્રથમ સ્મરણ એટલે શું અને સ્મરણના તબક્કા એના વિશે સમજીએ. તો સ્મરણના તબક્કા પહેલાં થોડીક પ્રસ્તાવનાઓ છે એ સમજશું. તો કે સ્મરણ એ માનસિક પ્રક્રિયાઓ વડે માહિતીનું બોધન છે. સ્મરણ ઉપયોગી માનસિક પ્રક્રિયા છે, કેમ કે માનસિક પ્રક્રિયા છે એ ઉપયોગી છે, આપણે યાદ રાખવું જ પડે છે અમુક બાબત. તો સ્મરણ છે ઉપયોગી માનસિક પ્રક્રિયા છે. વિષય સામગ્રીના ધારણ માટે એ જરૂરી છે. સ્મરણ છે એ કોઈ પણ બાબત છે, કોઈ વિષય સામગ્રી છે, એને ધારણ કરવા માટે, એને અપનાવવા માટે, એનું સંકેતાકન કરવા માટે સ્મરણ છે, સ્મૃતિ છે એ જરૂરી છે. અને શિક્ષણ વગર ધારણ છે શક્ય જ નથી. એટલે કોઈ માહિતી લીધેલી જ નથી તો ધારણ છે એ શક્ય જ નથી. તો શિક્ષણ વગર ધારણ છે એ સંકેતાકન છે એ થઈ શકતું જ નથી. ત્યારબાદ સ્મરણ છે એની વ્યાખ્યા જોઈએ તો સ્મરણ એટલે ભૂતકાળના અનુભવો છે એ અર્થમય બને એ રીતે વર્તમાન પરિસ્થિતિમાં પુનઃ જાગૃત કરવાની પ્રક્રિયા. ખાસ સ્મરણ એ શું છે તો કે જે ભૂતકાળના અનુભવો થયા છે એને અર્થમય બને એ રીતે વર્તમાન પરિસ્થિતિમાં પુનઃ જાગૃત ફરી પાછા લાવવા. જે મગજમાં કોઈ પ્રસંગ છે, કોઈ સમસ્યા છે, કોઈ બાબત છે, કોઈ ઘટના છે એ પડેલી છે, જેને આપણે સમજી છે, એને ફરી પાછી વર્તમાન પરિસ્થિતિમાં લઈ આવવા, એને કહેવાય સ્મરણ. બર્નહાર્ટ અને વિલિયમ્સ જેમ્સ છે એમના મતે તો કે સ્મરણ કરવાનો અર્થ એ છે કે વર્તમાન સમયમાં એવી પ્રતિક્રિયાઓ દર્શાવવી કે રજૂ કરવી જેને આપણે અગાઉ ક્યારેક શીખ્યા હતા. બર્નહાર્ટ અને વિલિયમ્સ જેમ્સ એ સ્મરણની વ્યાખ્યા આપતા કહે છે કે વર્તમાન સમયમાં એવી પ્રતિક્રિયાઓ દર્શાવવી અથવા તો રજૂ કરવી કે જેને આપણે ક્યારેક અગાઉ શીખ્યા હતા અને એને વર્તમાનમાં રજૂ કરવી અથવા તો દર્શાવવી. ત્યારબાદ હિલગાર્ડ અને એટકિન્સન છે એ પણ સ્મરણની વ્યાખ્યા માટે કહે છે કે સ્મૃતિ એવી માનસિક પ્રક્રિયા છે કે જેના દ્વારા વ્યક્તિ પોતાની શીખેલી માહિતીઓને પોતાના જીવનકાળ છે એમાં ધારણ કરીને રાખે છે. હવે એ એટકિન્સન છે એ સ્મૃતિને માનસિક પ્રક્રિયા તરીકે ઓળખાવે છે કે સ્મૃતિ એવી માનસિક પ્રક્રિયા છે કે જેના દ્વારા વ્યક્તિ પોતાની શીખેલી માહિતીઓ છે એને પોતાના જીવનકાળમાં ધારણ કરીને સંકેતાકન કરી અને રાખે છે. જરૂરિયાત હોય છે ત્યારે ફરી પાછી એ પુનઃ જાગૃત કરે છે. ત્યારબાદ લેકમેન અને બટરફિલ્ડ છે એ એની વ્યાખ્યા આપતા જણાવે છે કે સ્મૃતિ એક મનોવ્યાપાર પૂર્વ અનુભવોને મસ્તિષ્ક છે આપણે એમાં એકઠા કરી રાખવાની ક્ષમતા છે એ બતાવે છે. બોધાત્મક મનોવૈજ્ઞાનિક છે લેકમેન અને બટરફિલ્ડ એ વ્યાખ્યા આપતા જણાવે છે કે વિશેષ સમય અવધિ માટે માહિતીઓને ધારણ કરીને રાખવી એ સ્મૃતિ છે. બોધાત્મક મનોવિજ્ઞાન તરીકે લેકમેન અને બટરફિલ્ડ એ એવી રીતે કહે છે કે વિશેષ સમય અવધિ માટે, વિશેષ સમયગાળો, અવધિ એટલે સમયગાળો, સમય અવધિ માટે માહિતીઓ છે, જે માહિતી છે એનું ધારણ કરીને રાખવી એ જ સ્મૃતિ છે. એ સમય અવધિ છે એ 1 સેકન્ડથી ઓછી અથવા તો સંપૂર્ણ જીવનકાળ સુધીની પણ હોઈ શકે છે. મનોવૈજ્ઞાનિકોએ સ્મૃતિ છે એના 2 પાસા દર્શાવ્યા છે, એક તો વિધેયક પાસું અને બીજું નિષેધક પાસું. દાખલા તરીકે અહીંયા મનોવૈજ્ઞાનિકો છે એ સ્મૃતિના 2 વિધેયક પાસું, જે સારી પાસાઓ છે, જે યાદગાર છે, જે જીવનના સારા પ્રસંગો છે એ કહી શકાય વિધેયક પાસું. નિષેધક પાસું જે આપણે અણગમતી ઘટનાઓ છે
એને આપણે સાચવી રાખવાની થતી નથી, કેમ કે એ અમુક સમય પછી એ ભૂલાય એ જરૂરી છે. તો સ્મૃતિના બે પાસા, ટૂંકમાં વિધાયક પાસું એટલે સ્મરણ અને નિષેધક પાસું એટલે વિસ્મરણ. તો સ્મૃતિના બે પાસા છે, વિધાયક પાસું એટલે સ્મૃતિ અને નિષેધક પાસું એટલે વિસ્મૃતિ, જેને આપણે અમુક સમય પછી ઘણા બધા એવા પ્રસંગો છે, જે માઠા પ્રસંગો છે, જે આપણા દુઃખદ અનુભવો છે, એને આપણે ભૂલી જઈએ છીએ, તો એનો સમાવેશ થાય છે નિષેધક પાસામાં. અને એનો સમયગાળો છે, જે સ્મૃતિનો સમયગાળો છે, 1 સેકન્ડથી ઓછો પણ હોઈ શકે છે અને સંપૂર્ણ જીવનકાળ સુધીનો પણ હોઈ શકે છે. આપણે સમજી શકીએ છીએ કે અમુક એવી છે કે જેને અમુક સમય સુધી આપણે સેજ જોઈ લીધા ને પછી ભૂલી જઈએ છીએ, તો 1 સેકન્ડથી પણ ઓછો સમયગાળો કહીએ છીએ. જ્યારે અમુક પ્રસંગ, દાખલા તરીકે કોઈના લગ્ન પ્રસંગ છે, એને આપણે લાંબા સમય સુધી યાદ રાખી શકીએ, તો એ સંપૂર્ણ જીવનકાળ સુધીનો પણ હોઈ શકે છે. એનો સમયગાળો, સ્મૃતિનો સમયગાળો 1 સેકન્ડથી ઓછો પણ હોઈ શકે છે અને સંપૂર્ણ જીવનકાળ સુધીનો પણ હોઈ શકે છે. ત્યારબાદ આપણે જોઈએ તો સ્મૃતિના તબક્કા. સ્મૃતિના 3 તબક્કા છે: સંકેતાકન, સંગ્રહ અને પુનઃપ્રાપ્તિ. જે કોઈ પણ વિગત છે, કોઈ પણ બાબત છે, કોઈ પણ ઘટના છે, એને આપણા મનમાં ધારણ કરીએ છીએ તો એને કહેવાય સંકેતાકન. સંકેતાકન, સંકેત અંકન, આપણા માનસિક પ્રક્રિયા કીધેલી છે. તો સ્મૃતિ પટમાં એ સંકેતો છે એનું અંકિત થઈ જાય છે, કાયમી સચવાઈ જાય છે, અંકિત થઈ જાય છે, ધારણ થઈ જાય છે. અને પછી એ ધારણ કરેલી વિગત છે એનું સચવાઈ જાય છે, તો એ સંગ્રહ છે. અને ફરી પાછું ક્યારેય આપણે પુનઃ જાગૃત કરીએ છીએ તો એ થયું પુનઃ જાગૃતિ. આમ સ્મૃતિ છે એના તબક્કા 3 છે. તબક્કા કહેતા એના પગથિયા છે: સંકેતાકન, સંગ્રહ અને પુનઃપ્રાપ્તિ. કોઈ પણ વિગત છે એ અંકિત થાય છે સ્મૃતિપટમાં, પછી એનો સંગ્રહ થઈ શકે છે, કાયમી એ સચવાયેલી રહે છે, અને ફરી પાછી જ્યારે ક્યારેક જરૂરી છે ત્યારે એ પુનઃ જાગૃત પણ, પુનઃ પ્રાપ્ત પણ થાય છે. તો ત્યારે ભૂતકાળની વિગત થઈ ગઈ છે અને યાદ કરીએ છીએ એ વર્તમાનની વિગત. તો પુનઃ પ્રાપ્તિમાં જે સંકેતાકન થયેલું છે એ ભૂતકાળ છે અને ફરી પાછું આપણે એને જાગૃત કરીએ છીએ. તો પહેલાં આપણે જોઈએ સંકેતાકન. તો સ્મરણ પ્રક્રિયા છે એનો પ્રથમ તબક્કો છે એ છે સંકેતાકન, કે ચોક્કસ બાબત કે સામગ્રી છે કે વિગત છે એ અંગેની સંવેદનશીલો જે છાપો છે એની એ છાપો સ્મૃતિપટ છે એમાં કાયમી અંકિત થઈ જાય છે અને તેનો સંગ્રહ થઈ શકે છે. સભાન પ્રયત્નો વિના અમુક માહિતીના સંકેતો છે એ મગજમાં અંકિત થઈ જાય, જેના માટે પ્રયત્ન કરવો પડતો નથી, આપોઆપ જ, એ પ્રયત્ન વગર જ, સભાન પ્રયત્ન વગર પણ અમુક માહિતી, વિગત છે એ આપણા મગજમાં અંકિત થઈ જાય છે. એની છાપ છે, એ સંકેતો છે એ અંકિત થઈ જાય છે, થઈ જાય છે, જેના માટે આપણે પ્રયત્ન કરવો પડતો નથી અને આપોઆપ પ્રગટ થઈ જાય, અંકિત થઈ જાય છે. દાખલા તરીકે માની લો કે કોઈના લગ્ન પ્રસંગનો આપણે અત્યારે કહીએ તો એ આપોઆપ, એના માટે પ્રયત્ન કરવો પડતો નથી કે આપણે યાદ રાખવું. ના, એ આપણો એક મજાનો પ્રસંગ હતો અને એ આપણે કાયમી ધોરણે આપણા સ્મૃતિપટમાં અંકિત થઈ ગયો હોય છે. તો સભાન પ્રયત્નો વગર પણ અમુક વિગતો, અમુક બાબતો, અમુક પ્રસંગો, અમુક ઘટનાઓ છે એ આપણા મગજમાં અંકિત થઈ જાય છે. ચોક્કસ માહિતીઓને સભાનપણે યાદ રાખવા માટે નામ કે ઘટનાઓ છે એને સાહચર્ય વડે વધુ સક્ષમ બનાવી શકાય છે. પરંતુ અમુક ચોક્કસ વિગતો છે એને યાદ રાખવાની હોય છે, ત્યારે એમના નામ કે ઘટનાઓ છે એની સાથે જોડી અને આપણે એને યાદ રાખી શકીએ છીએ. દાખલા તરીકે માની લો કે આપણે કોઈના જન્મદિવસ છે એને યાદ રાખવો છે, અથવા તો 2 ઓક્ટોબરે જ કોઈનો જન્મદિવસ છે અને એને આપણે યાદ રાખવો છે, તો આપણે મહાત્મા ગાંધીજી કે જે અન્ય કોઈના એવા કોઈ પ્રસંગ છે એને યાદ રાખી અને આપણે મહાત્મા ગાંધી છે એના જન્મદિવસ છે, એની જયંતિ છે, એની સાથે એ વ્યક્તિના જન્મદિવસને જોડી અને આપણે યાદ રાખીશું. અને આ રીતને કોઈ નામ કે ઘટના છે એની સાથે જોડી અને આપણે એ ઘટના કે વિગત છે એને આપણે યાદ રાખી શકીએ છીએ. ત્યારબાદ બીજો મુદ્દો થયો સંગ્રહ. બીજો તબક્કો છે એ સંગ્રહ છે. તો સ્મરણ પ્રક્રિયાનો બીજો તબક્કો એ છે સંગ્રહ. સંકેત રૂપે અંકિત થયેલી માહિતી છે એનો સંચય છે એ થાય છે. પહેલો તબક્કો છે સંકેતાકન. તો કે જે માહિતી છે, વિગત છે એ આપણા સ્મૃતિપટમાં આપણે અંકિત થયેલી છે એને કાયમી રૂપે સંગ્રહ કરવાની થાય છે. તો એ થયો બીજો તબક્કો થયો છે, એ કહેવાય
સંગ્રહ. મગજમાં કોઈ સ્વરૂપનો ફેરફાર જે ઘનીકરણ તરીકે ઓળખાય છે. એટલે મગજમાં કોઈક સ્વરૂપનો જે ફેરફાર થાય છે જેને આપણે ઘનીકરણ તરીકે ઓળખાય છે. ઘનીકરણની પ્રક્રિયા છે એ પણ સ્વયં સંચાલિત છે. એના માટે પ્રયત્ન કરવો પડતો નથી, આપોઆપ થાય છે. ઘનીકરણની પ્રક્રિયા છે એ આપોઆપ થાય છે. આ પ્રમાણે ટૂંકમાં કહેવું હોય તો જે વિગતોની આપણા સ્મૃતિપટમાં અંકિત થયેલું છે એના કાયમી સ્વરૂપે સંગ્રહ કરવાનો બીજો તબક્કો, કાયમી સંચય કરવાનો, કાયમી સંગ્રહ કરવાનો બીજો તબક્કો એ છે સંગ્રહ. અને સંગ્રહ દ્વારા આપણા મગજમાં કોઈને કોઈ ફેરફાર થાય છે જેને ઘનીકરણ તરીકે ઓળખવામાં આવે છે. અને ઘનીકરણની પ્રક્રિયા છે એના માટે પ્રયત્ન કરવો પડતો નથી, પરંતુ એ આપોઆપ થાય છે, સ્વયં સંચાલિત એ પ્રક્રિયા છે. ત્યારબાદ ત્રીજો તબક્કો છે એ પુનઃપ્રાપ્તિનો તબક્કો છે. જે સંકિત થયેલો માહિતી છે એનો સ્મૃતિપટમાં સંગ્રહ થયેલો છે, ફરી પાછું એને એમાંથી લઈ આવવું. વર્તમાન પરિસ્થિતિમાં એ ભૂતકાળ થઈ ગઈ છે એ માહિતી, પણ ફરી પાછી આપણે એને પુનઃપ્રાપ્તિ, વર્તમાનમાં પુનઃ જાગૃત કરવું, એ થયો ત્રીજો તબક્કો કે જેને પુનઃપ્રાપ્તિનો તબક્કો, સ્મરણ પ્રક્રિયાનો આ છેલ્લો તબક્કો છે, છેલ્લું પગથિયું છે કે સ્મરણ પ્રક્રિયાનો છેલ્લો તબક્કો એ પુનઃપ્રાપ્તિનો છે. સ્મૃતિ રૂપે જે સંગ્રહ થયેલી માહિતી છે એને પુનઃ ચેતન સપાટી પર લાવવામાં આવે ત્યારે પુનઃપ્રાપ્તિની પ્રક્રિયા છે એ થાય છે કે જે સંગ્રહેલી માહિતી છે સ્મૃતિપટમાં એને ફરી પાછું પુનઃ ચેતનમાં, ફરી પાછી આપણા સ્મૃતિપટમાંથી વર્તમાન સમયમાં લઈ આવવી. તો એ થઈ પ્રક્રિયાને પુનઃ જાગૃત કે પુનઃપ્રાપ્તિની પ્રક્રિયા થઈ કહેવાય. પુનઃપ્રાપ્તિની પ્રક્રિયા છે એ પુનરાવર્તન અને પ્રત્યભિજ્ઞા આવા બે સ્વરૂપે જોવા મળે છે, બે તરીકે જોવા મળે છે. પુનઃપ્રાપ્તિ કઈ તરીકે તો કે પુનરાવર્તન સ્વરૂપે પણ જોવા મળે છે અને પ્રત્યભિજ્ઞા, આમ બે રીતે છે એ જોવા મળે છે. તો સ્મૃતિના આ પ્રમાણેના આપણા 3 તબક્કાઓ, સંકેતાકન, સંગ્રહ અને પુનઃપ્રાપ્તિ, એ ત્રણ તબક્કાઓ છે એના વિશે ચર્ચા આ વિડીયોમાં આપણે કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછી ફરી મળશે ત્યારે જે સ્મૃતિના પ્રકારો છે એના વિશે ચર્ચા કરીશું. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.